એક આલિશાન બંગલાની જોડે ગરીબ પરિવાર ઝૂંપડું વાળે અને રહેવા માટે આવે છે. અને એ જે અમીર સ્ત્રી છે ને એ વાટકી લઈ અને બાજુના ઝૂંપડાની અંદર જાય છે અને કહે છે કે એક વાટકી મીઠું આપો ને. ત્યારે ગરીબ સ્ત્રી છે ને એ વિચારમાં પડી જાય છે કે આવડો મોટો બંગલો ને આટલા બધા સુખી લોકો હોવા છતાંય મારા ઘરે એક ચપટી મીઠું લેવા માટે આવ્યા, એક વાટકી મીઠું લેવા આપ્યા. એટલે એ સ્ત્રી છે ને દોડી અને મીઠાની વાટકી ભરીને આપે છે. અને સ્વાભાવિક છે કે હરેકના ઘરની અંદર મીઠું ચોક્કસ હોય, ખાવાનું હોય પણ બાકી મીઠું તો ચોક્કસ હોય. અને એ અમીર સ્ત્રી છે ને એ એક વાટકી મીઠું લઈ અને સામેની જે સ્ત્રી ગરીબ છે ને એ એને એવું કહે છે કે બેન, આ બાજુમાં બંગલો મારો છે, તમારે કોઈ પણ જાતની વસ્તુની જરૂરિયાત પડે ને તો બીજે ક્યાંય ન જતા, તમે તાર ખચખચાયા વગર મારા ઘરે આવજો, તમારે જે કોઈ વસ્તુની જરૂરિયાત હશે ને એ હું આપીશ. દિવસ રાત કે સમય જોતા નહીં, અને ગમે તે વસ્તુની જરૂરિયાત હોય ને તો આવી અને લઈ જાજો. એ અમીર વ્યક્તિ એક વાટકી મીઠું લઈ અને ઘરે જાય છે. ઘરે જાય એટલે એનો પતિ પૂછે છે કે આપણા ઘરે મીઠાની ક્યાં કમી હતી? કીધું હોત તો દુકાનેથી હું તને 2-4 થેલી લાવી દો, પણ તું એક વાટકી મીઠું લેવા કેમ એ ગરીબ ઘરે ગઈ? ત્યારે એ સ્ત્રી છે ને બહુ સરસ મજાનો જવાબ આપે છે. અને એ જવાબ સાંભળી અને પતિ બહુ રાજી થઈ જાય છે. ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે આપણે અમીર છે અને એ ભલે ગરીબ છે, બરાબર, એ લોકો બાજુમાં રહેશે, એ લોકોને કોઈ પણ જાતની વસ્તુની જરૂરિયાત હોય ને તો જરા પણ સંકોચાય કે ખચખચાયા વગર આપણા ઘરે આવે ને એટલા માટે થઈ અને એ વસ્તુ હું લેવા જઈ. કારણ કે હું વસ્તુ આપણે જરૂરિયાત નહોતી છતાંય હું લાવીશું, પણ એ લોકો આપણા ઘરે આવતા હિચકિચાય નહીં ને એટલા માટે થઈ અને હું વાટકી મીઠું લેવા ગઈ. તો મિત્રો, જીવનની અંદર તમે પૈસાથી અમીર હોઈ શકો, બાકી દિલથી અમીર ના હોય ને તો કોઈ કામનું નહીં. અને બનવું હોય ને અમીર તો દિલથી અમીર બનજો. અને આ બેને જે કંઈ કર્યું એ તો સારું જ કર્યું છે, બાકી તમારું શું કહેવું એ ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો. અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય ને તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખજો.